ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 5 શંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં આપણે ગયા લેક્ચરમાં આર્ગન આકૃતિ અને ધોરણ 11 નું ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયનો જે બેઝની આપણને ધ્રુવીય સ્વરૂપ શીખવા માટે જરૂર છે તે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે ધ્રુવીય સ્વરૂપને સમજવાનું છે તે પહેલા બીજા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે જે આપણે કરીએ. તો અને કાલે આપણે શું કીધું, આ x અક્ષ છે એને આપણે વાસ્તવિક અક્ષ કીધું, રાઈટ? આ તમારું ઓરિજિન છે. આ y અક્ષ છે જેને આપણે શું કીધું, કાલ્પનિક અક્ષ. બીજું x અક્ષ એટલે y બરાબર 0, y અક્ષ એટલે x બરાબર 0 થશે, બરાબર? હવે y અક્ષને કાલ્પનિક અક્ષ મેં નામ આપી દીધું. તો આપણે જે કાર્ટેશિયન પદ્ધતિ છે એ શામાં ફેરવાઈ ગઈ? આર્ગન્ડ પ્લેનમાં, આર્ગન્ડ સમતલ. અથવા બીજું આર્ગન્ડ સમતલ એ બીજું શું કહેવાશે? શંકર સમતલ, જે કાલે આપણે જોઈ ગયા છે, રાઈટ? શંકર મીન્સ કોમ્પ્લેક્સ, સમતલ એટલે પ્લેન. ઓકે, હવે એક પી બિંદુ પસંદ કરું છું. ધારો કે આટલું જે ડિસ્ટન્સ છે એ x છે. હવે તમને ખબર છે કે o ની તમે જમણી બાજુ જાઓ તો ધન સંખ્યા જ આવશે એટલે x તમારો પોઝિટિવ જ છે, રાઈટ? તો અહીંયા હું પસંદ કરું છું કેપિટલ M બિંદુ. તો એ શું થશે? આટલું ડિસ્ટન્સ x છે એટલે o થી m નું અંતર હું x પસંદ કરું. x તમારો પોઝિટિવ છે તો m થઈ ગયો m ઓફ x, 0. હવે એક p બિંદુ પસંદ કરું છું. તો હવે હું એમ લઉં છું કે આટલું જે ડિસ્ટન્સ છે એ y છે. તો y અક્ષ પર x m 0, તો આ બિંદુનું નામ શું અપાશે? 0, y. એને ધારો કે હું કેપિટલ N કહી દઉં છું, રાઈટ? ચાલો હવે આ બે બિંદુને જોડું છું. તો તમે સમજી શકો છો કે આમ તમે લાઈન દોરશો તો આ જે P બિંદુ છે એ શું થશે? તો કે આ રેખા આપણે કાલે જોઈ ગયા, x = x ઊભી રેખા, અને આ જે લાઈન છે આડી એ સમક્ષ રેખા. હવે એ શું થશે? તો કે y = y. તો P બિંદુ કોણ છે? x = x અને y = y નું ઇન્ટરસેક્શન પોઈન્ટ. આ તમારું P બિંદુ છે. તો એનો યામ શું થશે? તો કે x યામ તમારો x જ છે અને y યામ તમારો y જ છે, રાઈટ? હવે એને જો આમ લખી શકું કે p ઓફ x plus iy, ક્રમયુક્ત જોડને મેં x plus iy સ્વરૂપે લખ્યું. એટલે હું આમ લખી શકું કે is equal to p of z, રાઈટ? ઓકે, હવે આ o of 0, 0, p of x, y. તો હવે હું એમ કહેવાની છું કે આ x અક્ષ વાસ્તવિક અક્ષ છે, બરાબર? ઓકે, હવે આ જે p આટલું જે અંતર છે એટલું જ અંતર નીચે છે. હવે તમને ખબર છે કે અહીંયા y ધન આવશે, આ બાજુ y ઋણ આવશે. એટલે આ બિંદુ લખવું હોય તો શું લખાય? આ તમારું y = -y છે, આ x = x છે. એટલે આ તમારું જે બિંદુ થઈ ગયું p ડેશ એ શું થશે? તો કે x, -y. એટલે કે એ કોણ છે? x = x અને y = -y નો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે, રાઈટ? ઓકે, હવે આ તમે આપણે અહીંયા શીખી ગયા કે p of x plus iy, that is આ તમારું p of z છે. તો અહીંયા શું થશે? તો p of x minus iy એટલે કે p of zy, રાઈટ? હવે o થી p નું અંતર એ શોધવાનું છે આપણે. તો આપણે 10મા ધોરણ પ્રમાણે શું કરશું? x - 0 નો હોલ સ્ક્વેર
વત્તા y માઇનસ 0 નો હોલ સ્ક્વેર. Therefore OP is equal to વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે આપણે OP is equal to માનાંકમાં z is equal to real part of z નો હોલ સ્ક્વેર વત્તા imaginary part of z નો હોલ સ્ક્વેર. Therefore OP is equal to માનાંકમાં z is equal to વર્ગમૂળમાં, તો z નો રિયલ પાર્ટ કોણ છે x, તો x નો હોલ સ્ક્વેર, ઇમેજનરી પાર્ટ કોણ છે y, તો y નો હોલ સ્ક્વેર. તો આપણને શું મળી ગયું કે OP બરાબર માનાંકમાં z is equal to વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. રાઈટ, અહીંયા OP સ્ક્વેર રૂટમાં જ છે જે આપણે આગળ જોઈ ગયા. ઉગમ બિંદુથી p નું અંતર શોધ્યું. હવે a અને આ એ બંને સરખા છે એટલે હું શું કહી શકું, તો કે OP is equal to માનાંકમાં z, એ બંને વેલ્યુ સરખી જ આવી ગઈ. હવે આ જે માનાંકમાં z છે એને ધ્રુવીય સ્વરૂપમાં હું ત્રિજ્યા કહેવાની છું. અંતર ઓલવેઝ પોઝિટિવ આવશે અને z તમારો પોતે નોટ ઇક્વલ ટુ 0 છે. માનાંકમાં z એ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન આવશે. રાઈટ, તો ધ્રુવીય સ્વરૂપમાં આપણે O થી P નું જે અંતર છે એને માનાંકમાં z એટલે કે z નો માનાંક કહીશું, જેને આપણે ત્રિજ્યા સ્મોલ r નામ આપવાનું છે. હવે અહીંયા હું તમને સમજાવું કે ભાઈ આ ખૂણો થીટા છે. રાઈટ, હા, હવે હું એમ કહું કે આ x અક્ષ એ તમારી વાસ્તવિક અક્ષ છે. તો હું શું કરું છું કે એ અક્ષને સાપેક્ષે p નું r1 સમતલમાં પ્રતિબિંબ બતાવું છું, જે કોણ છે p' of x, y, એટલે કે p of x minus iy is equal to p of z bar. બરાબર છે? હવે તમે બીજી રીતે સમજો તો અહીંયા આપણે શીખી ગયા કે આ જે બિંદુ છે એ કોણ છે કેપિટલ M of x, 0. તો આ થઈ ગયું કેપિટલ M of x, 0. રાઈટ, તો બીજી ભાષામાં હું એમ કહી શકું કે કેપિટલ M જે વાસ્તવિક અક્ષ પર જે બિંદુ આવેલું છે એ રેખાખંડ P' નું મધ્ય બિંદુ છે. બરાબર, એટલે આપણે જે આરસી પ્રતિબિંબની વાત કરીએ છીએ એ કોને સાપેક્ષે કરીએ છીએ, તો કે વાસ્તવિક અક્ષ. બરાબર, હવે P બિંદુ મારું પ્રથમ ચરણમાં છે, તો વાસ્તવિક અક્ષ x ને સાપેક્ષે P નું આરસી પ્રતિબિંબ કોણ છે P'. હવે ધારો કે હું આમ લઉં છું, હવે આ તમારું ઉગમ બિંદુ છે, x અક્ષ વાસ્તવિક અક્ષ છે. હવે આ બાજુ ખબર કે 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યા આવશે. બરાબર છે, તો હું લખું છું કે -x, 0 આ બિંદુ, એટલે આ રેખાનું નામ શું અપાયું, x is equal to -x. હવે હું આમ લઈ લઉં કે y is equal to y અને એટલા જ અંતરે લઈ લઉં છું, તો y is equal to -y. બરાબર છે, આ તમારો y અક્ષ છે. કાલ્પનિક અક્ષ, એક રેખા ઊભી એક રેખા આડી, તો ઇન્ટરસેક્શન પોઈન્ટ અને 90 એંગલ બનશે, બધે 90 એંગલ બની જશે. ઓકે, હવે આપણે જોવાનું છે કે આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એને હું P કહું છું, તો આના યામ શું બનશે, x યામની કિંમત -x અને y યામની કિંમત કોણ છે y. આ બાજુ જાઓ તો અહીંયા હું P' નામ આપું છું, તો x યામની વેલ્યુ કોણ છે, તો કે -x અને આ y યામની કિંમત કેટલી છે, -y. રાઈટ, એન્ટી ક્લોકવાઇઝ. બરાબર છે, એટલે અહીંયા હું બીજી રીતે પણ દર્શાવી શકું કે આ જો મારું P બિંદુ એ બીજા ચરણમાં હોય તો x અક્ષ વાસ્તવિક અક્ષને સાપેક્ષે બિંદુ P નું આરસી પ્રતિબિંબ કોણ થશે, P' of -x, -y. રાઈટ, તો બંને પરથી હું કોમન એટલું બોલી શકું કે
તમે p ઓફ z લેશો બીકોઝ x પ્લસ iy ને હું p ઓફ z કહી શકું છું તો z નો આશ્રિત પ્રતિબિંબ કોણ થશે z બાર રાઈટ હવે હું આમ લખું કે z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ i તો z બાર કોણ થશે 1 માઈનસ i તો z નું x અક્ષને સાપેક્ષ આશ્રિત પ્રતિબિંબ કોણ થશે માઈનસ સોરી z નું x અક્ષને સાપેક્ષ આરસી પ્રતિબિંબ z બાર થશે તો અહીંયા મેં z પ્રથમ ચરણનો પસંદ કર્યો હવે હું આના પ્રમાણે જાઉં તો z =-1 + i બરાબર x નેગેટિવ y પોઝિટિવ છે તમે આને સરખાવો x + iy સાથે તો x =-1 ને y +1 છે તો આ તમારો બીજા ચરણમાં છે તો x અક્ષને સાપેક્ષે આરસી પ્રતિબિંબ કોણ થશે z બાર ક્લિયર એટલે આપણે બુકમાં એક જ ફિગર બતાવી છે આપણે બે ફિગરની ચર્ચા કરી કે જો z તમારો પ્રથમ ચરણમાં હોય તો z બાર ચોથા ચરણમાં આવશે અને જો તમારો z બીજા ચરણમાં હોય તો z બાર ત્રીજા ચરણમાં આવશે ઓકે ઓકે હવે આને બીજું આપણે આજે આપણી વાસ્તવિક અક્ષ x અક્ષ છે એને બીજું હું શું નામ આપી શકું મૂળ રેખા ઇનિશિયલ લાઈન અથવા બીજું નામ છે એનું આદ્ય રેખા બરાબર છે તો આપણે આટલું મેળવી દીધું અને આ તમારો જે ખૂણો છે થીટા તો થીટાને હું શું કહેવાની છું તો કે આર્ગ્યુમેન્ટ ઓફ z હવે થીટા એટલે માત્ર કોણાંક અત્યારે હું યુઝ કરું છું તો કોણાંકને ઇંગ્લિશમાં શું કહેવાશે amplitude of argument બરાબર છે હવે આના પછી આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છે એમાં કોણાંક અને મુખ્ય કોણાંક કોણ છે એનો તફાવત શીખીશું બરાબર છે અને ગઈકાલ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે પાઈ ધરીને અભ્યાસ કર્યો તો પાઈની ભાષામાં પહેલા ચરણને થીટા કીધું બીજાને પાઈ માઈનસ થીટા ત્રીજા ચરણને પાઈ પ્લસ થીટા અને ચોથાને 2 પાઈ માઈનસ થીટા કીધું તો તેનો આપણે આજે અભ્યાસ કરવાના છે કાલે આપણે જોઈ ગયા એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનને આપણે પોઝિટિવ લીધું અને આપણે કાલે પાઈ ધરી દીધેલી તમે એકમ વર્તુળ હું બાજુમાં દોરી આપું છું p of 0 ગ્રેડિયન્ટ માપ લખી દઉં છું p of pi by 2 p of pi p of 3 pi by 2 અને આ p of 2 તો તમે જોઈ શકો છો કે પાઈની સ્વરૂપે લખવું હોય તો આ થીટા હવે વ્યક્તિ જો તમારો અહીંયા હશે આ p બિંદુ તો આ તમારો જે ખૂણો છે એ કોણ થશે થીટા બરાબર છે હવે વ્યક્તિ ધારો કે અહીંયા છે p ડેશ તો એ શું છે જે જગ્યા પર છે ત્યાં ખૂણો કેટલો બનશે તો કે π/2 થી વધારે અને π થી ઓછો એટલે આને શું લખાય બીજા ચરણમાં π - θ એટલે અહીંયાથી આપણે આમ કનેક્ટ કરશું તો આટલો જે ખૂણો છે આખો એ કેટલો બની ગયો આ π - θ હવે એ જ પ્રમાણે ત્રીજા ચરણની વાત કરીએ સપોઝ કે વ્યક્તિ અહીંયા પહોંચે છે
તો એ ખૂણો પાઈ કરતા વધારે ને 3π/2 કરતા ઓછો, પાઈની ભાષામાં કેવું હોય તો પાઈ પ્લસ થીટા. હવે ધારો કે વ્યક્તિ P અહીંયા પહોંચ્યો છે તો એ ખૂણો જે મારે શોધવાનો છે તે કેવો હશે? 3π/2 કરતા વધારે અને 2π કરતા ઓછો. પાઈના સ્વરૂપમાં લખવું હોય તો 2π - થીટા. બરાબર? હવે કાલે આપણે એ પણ શીખી ગયા કે કોઈ પણ ચરણને હું પાઈ ની ભાષામાં પણ લખી શકું છું અને π/2 ની ભાષામાં પણ લખી શકું છું. પણ આપણે ધ્રુવીય સ્વરૂપ જે શીખવાનું છે એમાં આપણે પાઈ તરીકેનો વધારે ઉપયોગ કરવાના છીએ અને એ સૂત્ર ઈઝી છે, આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે. ઓકે, બરાબર છે. તો અહીંયા શું કહી શકું? theta belongs to close open 0,2π, કારણ કે તમને ખબર છે આ p of 0, p of π/2, p of pi, p of 3π/2 અને p of 2π. હવે વ્યક્તિ 0 આગળથી અહીંયા 0 ખૂણો બનાવે, અહીંયા છે એટલે 0 ખૂણો બનાવે, આખું સર્કલ ફરે અને પાછો અહીંયા પહોંચે તો આપણે એમ કીધું કે 2π જેટલો ખૂણો બનાવે. પણ આ બંને સરખા જ છે. અંતરાલ લખીએ ત્યારે બે એક જ સંખ્યા બે વાર નહીં લખાય. હવે એક્ચ્યુઅલી p of 0 ની જે કિંમત છે તે જ કોણ છે? p of 2π ની કિંમત. એટલે અંતરાલમાં લખવું હોય તો બંને વેલ્યુ ડિફરન્ટ જ હોવી જોઈએ અને નાની સંખ્યા આપણે અંતરાલમાં પહેલા લખશું અને મોટી સંખ્યા પછી લખશું. એટલે અહીંયા હું શું લખી શકું કે જ્યાં આપણો કોણાંક θ belongs to close open 0,2π છે, બરાબર? બીજી રીતે θ સભ્ય છે સંવૃત વિવૃત અંતરાલમાં 0,2π. તો અહીંયા હું θ ને માત્ર કોણાંક કહું છું. હવે કાલે આપણે બે આકૃતિ અલગ અલગ જોઈ કે જેમાં એક આપણે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ પાઈની લેંગ્વેજમાં વાત કરી અને બીજું ક્લોકવાઇઝમાં આપણે એકમ વર્તુળના જે 4 પોઈન્ટ્સ છે A, A', B, B' એને આપણે રજૂ કર્યા. તો એનો ઉપયોગ કરું છું. હવે પહેલા સર્કલ દોરશું. હવે હું એમ કહું છું કે આટલા જે બે ચરણ મારે લેવાના છે આટલા, તો એ હું એન્ટી ક્લોકવાઇઝ જાઉં છું અને આ જે બે ચરણની વાત કરવાની છે, રાઈટ, તો એ હું ક્લોકવાઇઝ જવાની. એન્ટી ક્લોકવાઇઝ જો પોઝિટિવ હશે ડિરેક્શન તો ક્લોકવાઇઝ ને આપણે નેગેટિવ જ કહેવું પડશે, બરાબર છે? તો હવે સમજો કે આ થીટા તો કાલે સમજી ગયા છે અને શું કહેવાશે? માઈનસ થીટા. આ તમારું પાઈ માઈનસ થીટા, તો આ બાજુ નીચે જશો એટલે આ શું કહેવાય? માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ થીટા. એટલે ગઈકાલના લેક્ચરમાં જે મેં બે અલગ અલગ આકૃતિ દોરી કે આખો એક રાઉન્ડ ક્લોકવાઇઝ બતાવ્યો અને બીજી આકૃતિમાં આખો રાઉન્ડ એન્ટી ક્લોકવાઇઝ બતાવ્યો, તો એ બે આકૃતિને હું મિક્સ અપ કરું છું. તો પહેલા બે ચરણ હું એન્ટી ક્લોકવાઇઝ જાઉં અને ત્રીજા ચોથા ચરણને હું ક્લોકવાઇઝ જાઉં છું, બરાબર છે? તો કોમન ફોર્મ પાઈની સ્વરૂપે આ પ્રમાણે લખાશે. તો અહીંયા હું આમ લખી શકું કે થીટા બિલોંગ્સ ટુ, હા, અને બીજું આને કહેવાશે p of 0, આ થશે p of π/2, આ તમારું a બિંદુ છે, આ તમારું b બિંદુ છે 0,1 p of π/2, આ તમારું a' બિંદુ છે -1,0, એને શું કહેવાશે? p of π, રાઈટ? આ a' તે તમારું આ છે. હવે આ p of 0 છે 90 જેટલો ખૂણો કાપે છે પણ નેગેટિવ ડિરેક્શનમાં છે એટલે આને હું શું કહીશ? p of -π/2 અને આ તમારું બિંદુ છે b' 0,-1. વ્યક્તિ પાછો અહીંથી અહીંયા જાય તો આ 90 -90 આ -90, તો આને હું નામ શું આપી શકું? a' ને બીજું p of -π, બરાબર છે? તો આટલા આ જે બે પોઈન્ટ્સ છે એ ડિફરન્ટ આવ્યા કે મેં શું કહ્યું? આ બે પોઈન્ટ એ મેં ડિફરન્ટ લીધા
બે આકૃતિ મિક્સઅપ કરી હવે આપણે આ બે પર ફોકસ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા હું શું લખી શકું? તો કે પાઈ અને માઈનસ પાઈ એકનું એક જ બિંદુ છે. હવે મારે એને લખવું હોય તો આમ લખી શકું થીટા બિલોંગ્સ ટુ ઓપન માઈનસ પાઈ થી ક્લોઝ પાઈ. આપણે આગળ હમણાં શીખી ગયા કે અંતરમાં હંમેશા નાની કિંમત પહેલા અને મોટી કિંમત પછી જ લખાશે. માઈનસ પાઈ અને પાઈ એકનું એક જ બિંદુ છે એટલે એક પોઈન્ટ લઈશું અને એક પોઈન્ટ લેવાનો નથી. તો અહીંયા જે હું થીટા લખું છું આ પ્રમાણે, તો અહીં થીટાને મુખ્ય કોણાંક કહે છે. કોણાંક તો કહેવાય પણ સ્પેશિયલ નામ શું છે? મુખ્ય કોણાંક. અહીંયા થીટાને શું કીધું? કોણ, રાઈટ? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. બરાબર? તો આ તમારું ઇમ્પોર્ટન્ટ આ તમારી ફિગર છે કે જેના પરથી આપણે ધ્રુવીય સ્વરૂપના સૂત્ર અને દાખલા ગણવાના છે. ચેપ્ટર 3 માં વર્તુળનું પ્રમાણિત સમીકરણ જોઈ ગયા કે x² + y² r² અને આપણને ખબર છે કે x r cos θ અને y r sin θ. LHS x² + y² વેલ્યુ મૂકો ને સ્ક્વેર કરો એટલે r² cos² + r² sin². r² કોમન કરો તો cos² θ plus sin² θ r² બ્રેકેટમાં 1 r² RHS. બરાબર છે? એટલે ગઈકાલે આપણે આ પ્રમાણે સાદીથી એકમ વર્તુળમાં આપી ગયા ત્યાં r ની વેલ્યુ આપણે 1 લેતા હતા. તો હું આમ લખી શકું કે p of x, y p of r cos θ, r sin θ તો p of x, y p of θ. તો આ જે સૂત્ર છે એમાં શું આવે છે? r અને θ. તો એ ધ્રુવીય યામ બતાવે છે. હા, તો r, θ એને શું કહેવાશે? ધ્રુવીય યામ. બરાબર છે? તો x r cos θ અને y r sin θ. r માનાંકમાં z વર્ગમૂળમાં x² + y² which is exactly greater than 0. બરાબર? આ તમારું શું છે? ત્રિજ્યા. હવે z x + iy એમાં હું કિંમત મૂકું છું માટે z r cos θ plus I બ્રેકેટમાં r sin θ. therefore z r કોમન કરી નાખો તો cos θ plus I sin θ. તો આ શું બતાવે છે? તો કે સંકર સંખ્યા z x + iy નું ધ્રુવીય સ્વરૂપ દર્શાવે છે. સંકર સંખ્યામાં કાર્ટેશિયન યામો x અને y છે જ્યારે z r બ્રેકેટમાં cos θ + I sin θ. તો ધ્રુવીય યામ કોણ બતાવે છે? r અને θ. બરાબર છે? ઓકે. તો આ સૂત્ર આપણે યાદ રાખશું જ્યાં θ z નો મુખ્ય કોણાંક. બરાબર? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ z અથવા તો પ્રિન્સિપલ એમ્પ્લિટ્યુડ ઓફ z અને મુખ્ય કોણાંક લખો એટલે θ બિલોંગ્સ ટુ શું આવશે? ઓપન પાઈ થી ક્લોઝ પાઈ. આ આકૃતિ આપણે રાખશું જ, આની આપણને જરૂર છે. ઓકે. હવે તમને એક દાખલો આપું છું કે z 1 + I ને
ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. હવે આ દાખલો 2 માર્કમાં પણ પૂછાય અને 1 માર્કમાં પણ પૂછાય. તો આપણે બંને રીતે કરશું કે 2 માર્કમાં પૂછ્યો હોય તો કેવી રીતે લખવું અને 1 માર્કના એમસીક્યુમાં પૂછ્યો હોય તો આપણે કેવી રીતે લખવાનું. ઓકે, તો આપણે જોયું કે પહેલા તો આપણે શું કરવું પડશે, z = 1 + iy ને z = x + iy સાથે સરખાવવું પડશે. એટલે સાથે સરખાવતા તો x = 1 અને y = પણ 1. x રિયલ પાર્ટ ઓફ z છે અને y તમારો ઇમેજનરી પાર્ટ ઓફ z છે. માટે માનાંકમાં z = વર્ગમૂળમાં રિયલ પાર્ટ ઓફ z નો સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટ ઓફ z નો સ્ક્વેર. 1 સ્ક્વેર + 1 સ્ક્વેર 1 + 1 2 2 નું સ્ક્વેર રૂટ. બરાબર, એને આપણે શું કહીશું, ત્રિજ્યા, which is exactly greater than 0. બરાબર છે. હવે તમે જોઈ ગયા કે આ સ્વરૂપ લાગુ છે તો આપણે શું કર્યું, તો કે x = r cos θ અને y = r sin θ. આ જ વેલ્યુ આપણે z = x + iy માં મૂકી તો આપણને સૂત્ર મળ્યું છે ને આ સૂત્ર આપણે ચેપ્ટર 3 માં પણ શીખી ગયા છે. ઓકે, હવે વેલ્યુ મૂકશું તો આ 1 છે, આ √2 * cos θ માટે cos θ = 1/√2 which is exactly greater than 0. આ બાજુ વેલ્યુ મૂકો 1, આ √2 sin θ માટે sin θ = 1/√2. એ પણ તમે જોઈ શકો છો which is exactly greater than 0 માટે θ પ્રથમ ચરણમાં છે. બરાબર છે. હવે લોકો તમે 10મા ધોરણમાં શીખી ગયા કે 1/√2 વેલ્યુ sin અને cos ના કયા ખૂણા માટે આવે છે. તો તમને ખબર છે કે cos 45 ડિગ્રી = sin 45 ડિગ્રી. હવે અહીંયા આપણે રેડિયન માપ લખવાનું છે. તો 11th માં પણ આપણે શીખી ગયા છે કે 90 અંશ એટલે π/2. તો એને અડધા કરશો એટલે કે કોણ થશે, 45 અંશ. એટલે હું આમ લખી શકું કે π/2/2 that is π/4. બરાબર છે. તો θ પ્રથમ ચરણમાં છે માટે θ = π/4. આ તમારું રેડિયન માપ થઈ ગયું. બસ હવે સૂત્રમાં વેલ્યુ મૂકવાની છે. માટે z = x + iy નું ધ્રુવીય સ્વરૂપ z = r બ્રેકેટમાં cos θ વત્તા i sin θ. therefore z √2 બ્રેકેટમાં cos π/4 વત્તા i sin π/4. બરાબર છે. ઓકે, તો 2 માર્કમાં પૂછ્યું હોય તો આપણે આ પ્રમાણે સિસ્ટમેટિક જઈશું. હવે આ દાખલો ધારો કે અમને MCQ માં પૂછ્યો હોય તો z = 1 પ્લસ i બ્રેકેટમાં 1 અને z = x + iy તે હરખાવી દો. આ બધું આપણે માઇન્ડમાં કરી દેવાનું છે, લખવાનું નથી. પરીક્ષામાં વર્ક કરીએ ત્યારે ને માનાંકમાં z કેટલો આવી જશે તો કે √2, જેને આપણે ત્રિજ્યા ઓલવેઝ પોઝિટિવ એટલે ગ્રેટર ધેન 0 લઈ લેવાનું. હવે z = શું કરું છું, તમને જે રકમ આપી છે એમાં √2 એ ગુણાકાર ને √2 એ ભાગાકાર કરી નાખો. તો z = મને શું મળી ગયું, √2 બ્રેકેટમાં 1/√2 પ્લસ i 1/√2. બરાબર છે. એટલે આપણને ખબર પડે કે આ વેલ્યુ r ની આવી ગઈ. હવે માત્ર મારે θ શોધવાનો છે તો આ 1/√2 વેલ્યુ કોની થઈ ગઈ, ડાયરેક્ટ આનું સૂત્ર નથી મૂકતી. તે આપણને ખબર છે કે આ cos અને આ વેલ્યુ કોણ આવશે, sin. કારણ કે x આમ cos અને y આમ sin છે. બસ હવે બંને વેલ્યુ પોઝિટિવ છે. θ પહેલા ચરણમાં છે, ખૂણો કોણ છે તો કે π/4. બરાબર. માટે તમારો આન્સર શું આવી ગયો, માટે z = 1 + iy નું ધ્રુવીય સ્વરૂપ તો √2 બ્રેકેટમાં cos π/4 વત્તા i sin π/4. તો આ રીતે આપણે MCQ માં કામ કરી શકીએ. આ તો અત્યારે લખ્યું છે, પરીક્ષામાં તમે ફટાફટ માઇન્ડમાં જ લખી શકશો એટલે તમને ગ્રીપ આવી જશે. સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન 3 z = 1 - i ને
ધ્રુવીય સ્વરૂપે દર્શાવો, બરાબર. હવે આ જે ધ્રુવીય સ્વરૂપ છે એને બદલે તમને કોઈક વાર ત્રિકોણમિતિય સ્વરૂપે લખો એમ પણ પૂછી લે તો બંને એકની એક જ વાત છે. ચાલો તો z x + iy નું ધ્રુવીય સ્વરૂપ કોણ છે? તો કે z સિમ્પલ કે ત્રિકોણમિતિમાં શું શીખી ગયા? x r cos θ, y r sin θ. એ જ આપણે મુકતા છે, સાબિતી આગળ જોવાઈ ગઈ છે અને હું આ કોમન ગણી લઉં છું એટલે મને આ સૂત્ર યાદ રહી ગયું. z r બ્રેકેટમાં cos θ + i sin θ. અથવા ડાયરેક્ટ આમ લખો કે x r cos ને y r sin મૂકો એટલે z r cos θ + i r sin θ. આ તમારું ધ્રુવીય અથવા તો ત્રિકોણમિતિય સ્વરૂપ છે. હવે તમને એટલું સમજાય કે આપણે અહીંયા શું શોધવું પડે? તો કે r શોધવો પડે અને θ શોધવો પડે. θ કોણ છે? મુખ્ય કોણ આનું. ઓકે, હવે r શોધવો હોય તો આપણને ખબર છે કે r માનાંકમાં z. તો માનાંકમાં z ને શું કહેવાશે? રિયલ પાર્ટ ઓફ z નો હોલ સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટ ઓફ z નો હોલ સ્ક્વેર. ધેરફોર r માનાંકમાં z. બરાબર છે? આપણે આ રીતે કામ કરવાનું છે. તો હું ડાયરેક્ટ માઇન્ડમાં કમ્પેર કરી નાખું છું એટલે x ની વેલ્યુ 1 આવી ગઈ તો 1 સ્ક્વેર અને ઇમેજનરી પાર્ટ ઓફ z કોણ છે? -1. તો -1 નો સ્ક્વેર એટલે 1 + 1 2 2 નો સ્ક્વેર રૂટ લઈ લો 2 નો સ્ક્વેર which is exactly greater than 0. તો આપણને ત્રિજ્યા મળી ગઈ. હવે તમે જોયું કે x = 1 છે, y = -1 છે. તો x = r cos θ, આ તમારો r sin θ છે. ચાલો વેલ્યુ મૂકો માટે cos θ = 1/2 ની વેલ્યુ કેટલી છે? √2. r ને સામે લઈ જાઓ અને વેલ્યુ મૂકી દો તો તમે જોઈ શકો છો કે આ જે ટર્મ્સ છે એ કેવી છે? cos પોઝિટિવ છે અને sin θ કેવો છે? નેગેટિવ છે. તો કાલનું યાદ કરો ઓલ s t c. બરાબર છે? તો ચોથા ચરણમાં cos પોઝિટિવ થાય અને sin નેગેટિવ થાય એટલે ખબર પડે કે થીટા ચોથા ચરણમાં છે. જો થીટા ચોથા ચરણમાં હોય તો ફરી પાછું પહેલા ચરણ પ્રમાણે વિઝ્યુઅલાઇઝ કરો કે પહેલા ચરણમાં તમારી આ વેલ્યુ આવી કે sin θ = 1/√2 અને cos θ = 1/√2. થીટા કેટલો થાય? π/4. હવે આપણે શીખી ગયા આજે કે ચોથા ચરણનું કોમન ફોર્મ -θ છે એટલે અહીંયા થીટાની વેલ્યુ શું આવી જવાની? માઈનસ. અને ઓરિજિનલ પહેલા ચરણનો ખૂણો કોણ છે? π/4. બરાબર? એટલે θ મને શું મળી ગયું? -π/4. તો આગલા દાખલામાં અને આ દાખલામાં આ જ ડિફરન્ટ છે કે y ની વેલ્યુ ડિફરન્ટ આવી, r ની વેલ્યુ સેમ જ આવવાની છે. તો થીટાની અભિવ્યક્તિ બદલાઈ ગઈ. બસ હવે આ જે સૂત્ર લખ્યું છે એમાં આપણે વેલ્યુ મૂકશું. માટે √2 cos of -π/4 વત્તા i of sin -π/4. બરાબર છે? હવે MCQ ની ભાષામાં ફટાફટ હવે તો પેલા સ્ટેપની લખવાની જરૂર નથી. ડાયરેક્ટ મને ખબર પડી ગઈ કે ત્રિજ્યા √2 આવી, √2 ગુણાકાર √2 ભાગાકાર એટલું જ જઈ લેવાનું. √2 અલગ ભાગી 1/√2 પોઝિટિવ, -1/√2 નેગેટિવ. થીટા ચોથામાં, ચોથાનો કોમન ફોર્મ -θ. પહેલા ચરણમાં θ π/4 તો ચોથામાં -π/4. તો આટલું ફટાફટ હું MCQ માં જઈ શકું. ઓકે, હવે ઘણીવાર તમને શું પૂછશે કે MCQ માં આ દાખલો રિવર્સ પૂછું તો તમને આમ આપી દેશે કે z √2 બ્રેકેટમાં cos of -π/4 વત્તા i of sin -π/4 ને સંકર સંખ્યા સ્વરૂપે લખો. બરાબર છે? 1 માર્કના MCQ માં ને સંકર સંખ્યા સ્વરૂપે લખો. બરાબર? તો અહીંયા આપણે ચેપ્ટર 3 નો બેઝ કામ લાગશે કે cos યુગ્મ વિધેય છે. cos યુગ્મ વિધેય છે. cos of -θ cos θ અને sin અયુગ્મ વિધેય છે. તો sin of -θ sin θ એટલે અહીંયા વેલ્યુ લખાશે cos of -π/4 cos π/4 અને આની વેલ્યુ લખાશે i બ્રેકેટમાં માઈનસ sin π/4. બરાબર છે? માટે z √2 π/4 45 અંશ તમને ખબર જ છે. ચાલો તો આની વેલ્યુ શું આવશે?
1/√2 માઈનસ ને બહાર આપી દો માઈનસ i ફરી પાછી એની વેલ્યુ કેટલી આવવાની 1/√2 √2 અંશ અને છેદમાંથી કેન્સલ થશે એટલે આપણને શું મળી ગયું તો કે z = 1 - i બરાબર છે તો હવે આપણે MCQ માં ઊંધો પણ પૂછે તો તમને ત્રિકોણમિતિનો જે બેઝ છે તમને ખબર હોવો જોઈએ cos યુગ્મ વિધેય cos અયુગ્મ વિધેય અને તમને એની વેલ્યુ લખતા આવડવી જોઈએ z = -1 + i બરાબર હવે આ દાખલો આપણે MCQ રીતે જ જોઈ લઈએ રાઇટિંગ બે દાખલા આવી ગયું તમને ખ્યાલ આવી ગયો છે તો હવે તમે જોઈ શકો છો કે x = -1 y = 1 x = r cos θ y = r sin θ અને હું મનમાં જ કેલ્ક્યુલેટ કરી લઉં માનાંકમાં z = √2 જ આવવાનું છે ચાલો આમાં વેલ્યુ મૂકી દઈએ cos θ = -1/√2 અને sin θ = 1/√2 આ ગ્રેટર ધેન 0 છે આ તમારું લેસ ધેન 0 છે આ અત્યારે હું લખું છું પરીક્ષામાં તમે લોકો મેન્ટલી એટલું ફટાફટ જઈ શકશો ઓકે હવે તમે જોઈ લો કે x યામ નેગેટિવ અને y યામ પોઝિટિવ y યામ એટલે કોણ છે sin all s એટલે ખબર પડે કે θ શામાં છે બીજા ચરણમાં છે બીજાનું કોમન ફોર્મ શું છે π - θ તો અહીંયા આપણે θ લખ્યો એટલે હું લખીશ કે θ = π - α આલ્ફા મીન્સ વોટ પ્રથમ ચરણનો ખૂણો ચાલો તમે વિચારો કે sin θ ની વેલ્યુ 1/√2 અને cos ની વેલ્યુ પણ 1/√2 તો ઓરિજિનલ પ્રથમ ચરણનો ખૂણો આલ્ફા પણ આવશે π/4 મૂકી દો અહીંયા એટલે π - π/4 લસા લઈ લો 4π - π/4 રાઈટ તો 3π/4 તો આપણને મુખ્ય કોણાંક મળી ગયો બસ હવે પેલામાં કિંમત મૂકી દો એટલે z = √2 બ્રેકેટમાં cos of 3π/4 વત્તા i sin of 3π/4 મળી ગયું -1 માઈનસ i લઈ લઉં છું એ તમારો સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન 5 છે તો આગલા દાખલામાં અને આ દાખલામાં શું ચેન્જ છે તો કે y ની વેલ્યુ ડિફરન્ટ આવી આ તો સેમ જ રહેવાની અહીંયા -1/√2 which is less than 0 cos અને sin બંને નેગેટિવ થીટા ત્રીજામાં તો ત્રીજાનું કોમન ફોર્મ શું છે અહીંયા આપણે લખ્યું છે માઈનસ બ્રેકેટમાં π - θ પણ રકમમાં θ છે તો અહીંયા હું શું લખી દઉં θ = માઈનસ બ્રેકેટમાં π - α રાઈટ એટલે માઈનસ બ્રેકેટમાં π - π/4 માઈનસ બ્રેકેટમાં 4π - π/4 = -3π/4 ખ્યાલ આવી ગયો એટલે મેઈન તમને મુખ્ય કોણાંક જ શોધતા આવડવો જોઈએ ત્રિજ્યા તો બહુ સહેલું છે કે ત્રિજ્યા સરખી જવાની ઓકે તો આ ચાર દાખલા છે હું ફટાફટ રિવિઝન કરી જાઉં છું z = 1 + i બીજો દાખલો આપણે સ્વાધ્યાય 5.2 નો જે પ્રશ્ન 3 છે તે આપણે શું લીધો 1 - i ત્યાર પછી આપણે દાખલો લીધો z = -1 + i અને ચોથો દાખલો આવી ગયો z = -1 - i હવે તમે જો કે x ની વેલ્યુ 1 હોય કે -1 y ની વેલ્યુ 1 હોય કે -1 બરાબર x2 y2 એ 1 માં જ આવવાના છે એટલે મને એટલું નોલેજ છે કે ચારે ચાર દાખલામાં r માનાંકમાં z વર્ગમૂળમાં 1 + 1√2 which is greater than 0 અહીંયાથી મેં એટલું જ જોઈ લીધું હવે આનું આમ લખતી જાઉં વ્યવસ્થિત કેવું હોય તો ચાલો હવે દાખલો આપણો પહેલો છે MCQ ભાષામાં ફટાફટ રિવિઝન તો x અને y પોઝિટિવ પહેલાનું કોમન ફોર્મ θ √2 એ ભાગાકાર કરી નાખો 1/√2 1/√2 વેલ્યુ કઈ આવી ગઈ તો કે θ = π/4 મૂકી દો સ્વરૂપમાં MCQ તૈયાર બીજો દાખલો તો x = 1 + i બ્રેકેટમાં -1 છે તો ખબર પડે કે x પોઝિટિવ y નેગેટિવ √2 એ ગુણાકાર √2 એ ભાગાકાર બરાબર છે આપણે એટલી સમજી ગયા છે એટલે ખબર પડે કે ભાઈ તમારો x પોઝિટિવ y નેગેટિવ તો θ તમારો સામા આવશે ચોથા ચરણમાં θ નું કોમન ફોર્મ -θ ઓરિજિનલ ખૂણો π/4 એટલે θ કોમન ફોર્મ -θ પ્રમાણે -π/4 વેલ્યુ મૂકી દો આની વેલ્યુ √2 છે જ ઓકે હવે જરાક આમાં બીજું રિવિઝન કરી દઉં છું કે આપણે આજે જ જોઈ ગયા કે z = x + iy તો આ વાસ્તવિક અક્ષ x ને સાપેક્ષે z નું પ્રતિબિંબ કોણ થાય છે z બાર તો અહીંયા એક છે આ z છે તો આ z બાર જ કહેવાય લખવું હોય તો
રૂટીન છે, વાસ્તવિક અક્ષને સાપેક્ષે. હવે ત્રીજો દાખલો z -1 + i બ્રેકેટમાં 1. તો આ જે ત્રીજો દાખલો છે એને માટે x નેગેટિવ y પોઝિટિવ થીટા બીજા ચરણમાં છે. ફરી પાછું વિચારો તો આરે ભાગાકાર ને આરે ગુણાકાર કરી નાખો -1/√2 1/√2. પહેલા ચરણનો વિઝ્યુઅલાઇઝ કરો તો થીટા આવી ગયો π/4. કોમન ફોર્મ શું છે તો કે π - થીટા, એટલે અહીંયા હું એમ કહીશ કે π - π/4 3π/4. અને ચોથો દાખલો, ચોથામાં x નેગેટિવ અને y પણ નેગેટિવ. આટલું જો જોઈ લઉં છું તો મને ખબર પડી જ જાય છે કે થીટા ત્રીજા ચરણમાં છે. હવે હું શું કરું છું, માઇન્ડમાં મેં આ સુધી જ કાઢ્યો છે તો આરે ગુણાકાર ને આરે ભાગાકાર, તો ડાયરેક્ટ જ મને cos કેટલો મળી ગયો -1/√2 ને sin મળી ગયો -1/√2. તો ત્રીજાનું કોમન ફોર્મ શું છે, થીટા માઇનસ બ્રેકેટમાં π - આલ્ફા. આલ્ફા અને થીટા સરખો જ છે, પ્રથમ ચરણનો તે π/4 ખબર જ છે આપણને, તે મૂકી દો તો થીટા આવી ગયો -3π/4. બરાબર છે. હજી તમે એક બે વાર ઘરે પ્રેક્ટિસ કરશો એટલે આટલા સ્ટેપ પણ તમારે વિચારવા નહીં પડશે, ફટાફટ જવાશે. ફરીથી એકવાર બોલી જાઉં છું, પહેલા ચરણનો ખૂણો જ મગજમાં રાખવાનો છે અને આ કોમન ફોર્મ યાદ રાખો. પહેલામાં થીટા, બીજામાં માઈનસ થીટા. બીજા ચરણમાં પહેલામાં થીટા તો ચોથામાં માઈનસ થીટા. બીજા ચરણમાં π - થીટા તો ત્રીજા ચરણમાં માઈનસ બ્રેકેટમાં π - થીટા થશે. આટલું જ યાદ રાખો તો તમે ઈઝીલી MCQ ની ભાષામાં બે સ્ટેપમાં જવાબ તૈયાર કરી શકો. એક્સ્ટ્રા દાખલો આપું છું, એનો પાછો નંબર 1 જ આપી દઉં છું. હવે તમને ખબર છે કે તમને 60° થીટાની કિંમત હોય એટલે કે π/3 તો એની વેલ્યુઝ મળે છે. 30° એટલે π/6 એની વેલ્યુ મળે છે. તો એ આપણે MCQ ની ભાષામાં ફટાફટ કરશું તો √3 + i * 1, રાઈટ. અને આ બાજુ બીજો દાખલો આપું છું, એને પણ પ્રશ્ન એક જ આપણે એક્સ્ટ્રા જ કહેવાની છે. તો z = હવે હું x ને y ની વેલ્યુ રિપ્લેસ કરી નાખું તો મને શું મળી ગયું 1 + √3 * i, રાઈટ. આટલા બે દાખલા ગણશું અને પછી આગળ દાખલાની જેમ તમે વારાફરતી x અને y ના ચિહ્ન બદલતા જાઓ તો આપણને 4 ચરણે 4 દાખલા થઈ જશે. તો એક દાખલો આપણે જોઈએ તો આને હું મનમાં સરખાવી લઉં છું x + iy સાથે. એટલે x = √3, y = 1, r = √3 + 1 4 નું વર્ગમૂળ 2 ધન વર્ગમૂળ લેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હું MCQ ની ભાષામાં જ જાઉં છું, રાઇટિંગ તમને બે દાખલામાં આપી દીધું છે MCQ ની ભાષામાં. તો હું શું કરું છું, ત્રિજ્યાએ ગુણાકાર, ત્રિજ્યાએ ભાગાકાર. તો તમને ક્લિયર છે કે x યામ cos છે, y યામ sin છે, હવે લખવાની પણ જરૂર નથી. તો આ તમને ખબર પડી કે બંને ધન છે, રાઈટ. cos θ √3/2 અને sin θ 1/√2 બેવ ધન છે. થીટા સામા છે પ્રથમ ચરણ, બરાબર. તો થીટાની વેલ્યુ કેટલી આવશે 10મો ધોરણ 1/3. 30° ને શું કહેવાશે π/6, બરાબર. કોઈ પણ એકની વેલ્યુ યાદ રાખો. sin 0 થી sin 90 મોડે કરી જાઓ તો તમને ખબર છે કે sin 90 θ = cos θ. મળી ગયો થીટા π/6 અને આ તમને મળી ગયેલો છે 2. બસ ધ્રુવીય સ્વરૂપમાં વેલ્યુ મૂકો તો તમને જવાબ શું મળી ગયો, z = 2 બ્રેકેટમાં. તો આ બી આપણી પાસે તૈયાર જ છે, મૂકી દો વેલ્યુ. એટલે cos π/6 i sin π/6 થઈ ગયું કમ્પ્લીટ. હવે ફટાફટ હું z ની અનુબદ્ધ કોણ છે, z બાર. એટલે બીજો દાખલો મારો શું બનશે, પ્રશ્ન 2 z = √3 - i. એટલે માત્ર y ની વેલ્યુ રિપ્લેસ થવાની, r સેમ રહેશે અને આપણે ડાયરેક્ટ એપ્લિકેશન કરું તો z મને શું મળી જશે, હું આરે બી ગુણાકાર ભાગાકાર કરી નાખું છું. મળી ગયું આટલું. ચાલો જો તો x પોઝિટિવ y નેગેટિવ, ચરણ ચોથું છે, ચોથાનું કોમન ફોર્મ -θ. તો હું ડાયરેક્ટ લખી દઉં કે θ = -π/6, રાઈટ. θ = આલ્ફા અને મેં આલ્ફા વાંચી લીધો આગળ દાખલાને થીટાને. તો આ મને મળી ગયું. વેલ્યુ મૂકો તો શું થશે, θ = ક્લિયર. હવે હું એક દાખલો આપું છું કે પ્રશ્ન ત્રીજો z = √3 - √3 + i. ત્રિજ્યા સરખી છે
ગુણાકાર કરો, ભાગાકાર કરો તો સ્પષ્ટ ખબર પડે કે x યામ cos એ કેવો છે ઋણ અને y યામ sin એ કેવો છે ધન. all STC S પોઝિટિવ થીટા. બીજા ચરણમાં છે ફરી પાછું પહેલા ચરણમાં થીટા કોણ થાય π/6 તો બીજામાં પાઈ માઈનસ આલ્ફા એટલે આલ્ફાની કિંમત π/4 મૂકી દો. આન્સર આવી ગયો 6π - π એટલે 5π/6 બરાબર. હવે આ જે પ્રશ્ન 3 છે એની અનુબદ્ધ સંકર સંખ્યા જેને હું પ્રશ્ન 4 કહી દેવાની તો z = -√3 - i તો cos θ = -√3/2 <0 sin θ = -1/3 which is less than 0 થઈ જશે. થીટા ત્રીજા ચરણમાં છે. બીજા ચરણમાં જે ખૂણો આવે એનો માઈનસ આવવાનું છે તો ડાયરેક્ટ પણ લખી દે મેળાના સાથે ગણવાના હોય તો અથવા θ = માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ આલ્ફા. આલ્ફા આપણો π/6 છે રાઈટ એટલે થીટા મળી ગયો માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ π/6 માઈનસ 5π/6. ચાલો હવે આ બધા દાખલામાં હું x અને y ની વેલ્યુ રિપ્લેસ કરી નાખું છું તો મને બીજા દાખલા 4 એક્સ્ટ્રા મળી જવાના કે z = 1 + √3 * r. r ની વેલ્યુ 2 જ રહેવાની છે. 2 ગુણાકાર અને 2 ભાગાકાર તો ખબર પડે આ r ની વેલ્યુ છે. cos θ સરખાઈ દો ધ્રુવીય સ્વરૂપ સાથે એટલે cos θ 1/√2 ને sin θ √3/2. θ પોઝિટિવ એટલે cos અને sin બંને પોઝિટિવ છે. થીટા પ્રથમ ચરણ બરાબર છે. ચાલો હવે હું એક જ વેલ્યુ માઇન્ડમાં રાખું છું sin 30 હોય તો sin √3/2 થવાનું છે. ચેપ્ટર 3 માં શીખી ગયા sin વધતું વિધેય છે અને cos ઘટતું વિધેય છે પ્રથમ ચરણ તે તમે વેલ્યુ યાદ રાખી શકો. તો આ આવી ગયું 60° એટલે π/3. ચાલો માટે ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો r બ્રેકેટમાં cos θ i sin θ વેલ્યુ મૂકી દો. ચલો હવે આપણે ફટાફટ જઈશું તો આની અનુબદ્ધ સંકર સંખ્યા કોણ થવાની તેને પ્રશ્ન 2 કરીશું. 1 - √3 * y y ની વેલ્યુ -1 આવી ગઈ. અહીંથી હું વાંચી લઉં છું એટલે આ દાખલામાં cos પોઝિટિવ અને sin નેગેટિવ all STC ચોથું ચરણ થીટા ચોથામાં તો એનું કોમન ફોર્મ છે -θ થીટા એટલે માઈનસ આલ્ફા આપી દેમ. આલ્ફા પ્રથમ ચરણનો ખૂણો લઈ લીધો તો θ = -π/3 અને પછી વેલ્યુ મૂકી દો ધ્રુવીય સ્વરૂપમાં એટલે z = 2 બ્રેકેટમાં cos of -π/3 i sin -π/3 રાઈટ. હવે પ્રશ્ન 3 z = -1 + √3i તો x = -half that is આ તમારું સોરી આ x એટલે આ તમારું cos θ = x/r એટલે આ થઈ ગયું અને sin θ = √3/2. આજ આગળ દાખલામાં જોયા કરવાનું છે ખાલી ચિહ્ન બદલી કાઢો તો ખબર પડે all STC થીટા બીજા ચરણમાં છે. બીજાનું કોમન ફોર્મ પાઈ માઈનસ આલ્ફા. આલ્ફા તમારો કેટલો છે π/3 તો આન્સર કેટલો આવી ગયો 2π/3 માટે z = 2 બ્રેકેટમાં cos of 2π/3 i sin 2π/3 અને આની અનુબદ્ધ સંકર સંખ્યા એ લઈ લઉં છું પ્રશ્ન 4 તો z = -1 - √3 * i. ચાલો તો x યામ અને y યામ બેઉ નેગેટિવ છે. cos ની વેલ્યુ -1/√2 અને sin ની વેલ્યુ -√3/2 <0. આનું કોમન ફોર્મ છે θ = માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ આલ્ફા. આલ્ફા પ્રથમ ચરણનો ખૂણો મૂકી દો π/3 એટલે θ = માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ π/3 માટે θ = -2π/3 માટે ધ્રુવીય સ્વરૂપ z = 2 બ્રેકેટમાં cos of -2π/3 i sin -2π/3 રાઈટ.
હવે આગળ મેં તમને એક ડાયગ્રામમાં સમજાવ્યું કે ત્રિકોણમિતિય કે ધ્રુવીય સ્વરૂપ આપેલું હોય તો તમને સંકર સંખ્યા કહે તો યુગ્મ યુગ્મનો ઉપયોગ કરો અને 2π/3 શું કહેવાશે એ જરાક સમજાવી મૂકું છું એટલું રિવિઝન કે હવે આપણે ઊંધું જવું છે અને માટે સંકર સંખ્યા શોધવી છે ને સંકર સંખ્યા સ્વરૂપે દર્શાવો તો આપણે આગળ જોઈએ cos યુગ્મ sin અયુગ્મ એટલે cos of -2π/3 cos 2π/3 અને sin of -2π/3 કોણ થશે sin 2π/3 હવે તમારે ચેપ્ટર 3 માં આપણે શીખી ગયા કે છેદમાં જે સંખ્યા હોય એના મલ્ટીપલમાં બોલવાનું તો 3 * 3 આ સંખ્યા 2 કેવી છે પાઈનો જે ગુણક 2 તે 3 થી 1 જ ઓછું છે એટલે આનું આમ લખી શકું આ જે 2π/3 છે એને 3π બરાબર બાય 3 3 * 3 મેં કીધું હવે કે શું કરું તો 2π આવે તો કે 1π બાદ કરી નાખું અલગ અલગ ભાગાકાર કરો તો આપણને આ ફોર્મ મળી ગયું જે ચેપ્ટર 3 માં શીખી ગયા છે π - π/3 હવે આની વેલ્યુ આમાં મૂકી દો તો આને હું આમ વાંચી શકું 2 બ્રેકેટમાં આ સ્વરૂપ મેં આપી દીધેલું છે ઓકે એટલે આની વેલ્યુ શું થશે cos બ્રેકેટમાં π - π/3 અને આ વેલ્યુ કેટલી આવી ગઈ માઈનસ પ્લસ i બ્રેકેટમાં -1 ને sin બ્રેકેટમાં π - π/3 બરાબર છે ઓકે આ 2 છે ને આ તમારો z છે માટે z = 2 બ્રેકેટમાં હવે આપણે કાલે જે શીખી તેની એપ્લિકેશન આવી ગઈ કે π - θ ચરણ બીજું છે તો બીજામાં cos કેવો છે નેગેટિવ ને sin કેવો છે પોઝિટિવ π ઘડીએ વિધેય બદલાતું નથી તો આની વેલ્યુ આવશે cos π/3 π ઘડી વિધેય બદલાતું નથી ચરણ બીજું cos નેગેટિવ રૂપાંતર નેગેટિવ વત્તા i બ્રેકેટમાં -1 આમાં બીજા ચરણમાં sin કેવો છે પોઝિટિવ જ છે π ઘડીએ વિધેય બદલાતું નથી રૂપાંતર પોઝિટિવ જ આવવાનું સાદુરૂપ માટે z = 2 બ્રેકેટમાં -1/3 માઈનસ i અને આની વેલ્યુ આવી ગઈ √3/2 માટે z = -1 માઈનસ i √3 બરાબર છે